વેલકમ બેક ટુ ટ્રેન્ડી નવરાત્રી. ફ્રેન્ડ્સ, આજે આપણે મેકઅપ અને હેરસ્ટાઇલ બંને જોઈ લીધા, તો ચાલો પહોંચી જઈએ મોડેલ પાસે અને જોઈ લઈએ તેમનો ફાઇનલ લુક. તો હિનાનો મેકઅપ અને હેરસ્ટાઇલ બંને રેડી થઈ ગયા છે અને હિના હવે ગરબાના તાલે ઝૂમવા માટે એકદમ રેડી છે. હિના, અમારી સાથે જોડાવા બદલ થેન્ક યુ સો મચ. અને ફ્રેન્ડ્સ, નવરાત્રી માટે આજે મેં મેકઅપ અને હેરસ્ટાઇલ તો તમને શીખવાડી. આવી અવનવી ટિપ્સ સાથે હું આવતી રહીશ. ત્યાં સુધી જોતા રહો GSTV. આવજો. નવરાત્રીને સૂટ થાય તેવી હેરસ્ટાઇલ શીખવા માટે આપણે ફરીથી DL પાસે પહોંચી ગયા છે. હેલો DL, મેકઅપ તો આપણે કરી દીધો છે અને નવરાત્રીમાં સૌથી અગત્યનું છે હેરસ્ટાઇલ. તો હવે હેરસ્ટાઇલ પણ આપણે દર્શક મિત્રોને શીખવાડી દઈએ. અત્યારે જે મેસી લુક ચાલે છે અને જે 5 મિનિટમાં રીએ જેમાં કોમ કરવાની પણ જરૂર નથી હોતી અને જેના કર્લ્સ હેર હોય એ તો બહુ જ ઇઝીલી 2 મિનિટમાં હેરસ્ટાઇલ કરી શકે છે. બિલકુલ, એટલે એકદમ ક્વિક છે, ફાસ્ટ છે અને મેસી લુક છે એટલે કોમની પણ જરૂર નથી. બિલકુલ નહીં. તો શું કરવાનું? આમના હેર થોડા સિલ્કી હતા એટલે મેં પાસેથી થોડા કર્લ્સ કરેલા છે, પણ જેના કર્લ્સ હોય એના માટે તો બહુ જ ઇઝીલી છે. જી, મને ખાલી પીનો આપવી પડશે. જી બિલકુલ. જેના હેર કર્લ્સ હોય તેને કર્લ્સ કરવાની જરૂર નથી અને ઇઝીલી આ હેરસ્ટાઇલ ઘરે કરી શકે છે. યસ, અને મેસી લુકની અંદર ક્યારેય પણ કોમ યુઝ નથી થતો. જી, જે તમે ઇઝીલી કોમનો ઉપયોગ નથી એટલે એકદમ સરળ થઈ ગયું આપણું કામ. તો યસ, જે અત્યારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જી, પફ કરી લીધો છે આગળ. યસ, નોર્મલ તમે હાથથી જ તમે પફ કરી શકો છો. અને કદાચ તમારા બહુ સિલ્કી હેર ને એવું હોય તો થોડું બેકોમિંગ આપી દો. જી, નકર પછી ઇઝીલી તમે કરી શકો છો. પફ માટે ખૂબ મહત્વનું છે કારણ કે ઘણીવાર પફ થતું નથી, લોકોથી બેસી જાય છે. ઇઝીલી તમે એમાં થોડું બેકોમિંગ આપી દો. આ રીતે પ્લીઝ તમે લેતા જાઓ જી, 1 બાય 1. જી, એક પછી એક ટ્વિસ્ટ કરી. આમાં કોઈ જ ફિનિશિંગની જરૂર નથી હોતી. જી, મેસી જેટલું રફ દેખાશે હા. તેટલું સારું લાગશે. ખૂબ ઝડપી છે આ તો. યસ, જોઈ શકો છો એક એક જી. પાર્ટ જે આવી રહ્યો છે. બિલકુલ. આના માટે વાળમાં સિરમ કે એવું કંઈ લગાડવાની જરૂર ખરી? સિરમ લગાવો તો લગાવી શકો છો, પણ જેટલું મેસી લુક રહેશે તમે કંઈ નહીં લગાવો તો જ એ મેસી રહેશે. પછી ઓલું Okay. કેવું થશે, ફિનિશિંગ આવશે જી, જે આપણે નથી ફિનિશિંગ આપવાની. આપણે બિલકુલ જોઈતું નથી. બિલકુલ નથી જોતું. આપણે આંટી મારતા જઈએ છીએ. યસ, 20 બાય 20 લેતા જઈએ છીએ. બિલકુલ, ખૂબ સરળ છે અને ઇઝીલી બધા જ વાળ કવર થઈ ગયા. યસ, આમાં તમે આગળ તમે પોની ટાઈપ બી કરી શકો છો, સાઈડ બન બી કરી શકો છો, ઓકે. અને જે ચણિયા ચોળીમાં સૂટ બી થતો હોય છે. આ રીતે ટ્વિસ્ટ કરતું જવાનું છે. બહુ જ ઇઝીલી છે. જી, આમાં કોમ કરવાની જરૂર નથી અને જેટલું મેસી લુક રહેશે હાથથી જ તમારે ફિનિશિંગ આપતું રહેવાનું છે. જી કોઈ સિરમ, કોઈ સ્પ્રે, કશું જ કરવાની જરૂર નથી. બિલકુલ. જો 1 બાય 1 જે સ્ટેપ ખૂબ જ ઇઝી છે અને સરળતાથી થઈ જાય છે. ના તમે જાતે પણ કરી શકો છો. જી, કે આના માટે તમારે ક્યાંય જવાની જરૂર જેટલું નથી. અનઇવન લાગશે તેટલું વધારે સારું લાગશે. વધારે સારું લાગશે. જે અત્યારનો ક્રેઝ ચાલી રહ્યો છે. ઓકે, ઝડપથી બધા જ વાળ કવર થઈ જાય છે આમાં. યસ, ક્યાંય તમને ગરબા કરવાની અંદર તમને તમારા વાળ નડશે નહીં, જે અમુક ટાઈમે ફેસ પર આવી જતા હોય છે. અને નવરાત્રીમાં આ જ પ્રશ્ન હોય છે કે વાળને કઈ રીતે કવર કરવા, કારણ કે Yes, આપણે જ્યારે most of- ગરબાના તાલે ઝૂમતા હોઈએ ત્યારે વાળ વચ્ચે આવી જતા હોય છે. ત્યારે મોસ્ટ ઓફ બધા ઓપન હેર જ રાખતા. અત્યાર સુધી એવું હતું કે ઓપન રાખે, પોની રાખે, જી, પણ આ એક લુક પણ સારું આવશે, સારું લાગશે. તમારા હેર તમને જે એન્જોય કરવું છે ગરબા ગાવામાં એમાં નડશે નહીં. અને ગરમી નહીં લાગે. યસ,
સૌથી મોટી વાત એ છે કે વાળ ખુલ્લા હોય ત્યારે છોકરીઓને ગરમી લાગતી હોય છે, શું કરવું, તો એક એનું સોલ્યુશન આપીશ અને લાસ્ટમાં રીતે થોડું ઢીલું કરી દઈશ. સેટ ઢીલું કરો એટલે એનું લુક બહાર રાખવું, એક એક સ્ટેપ આવે, એક નવી વસ્તુ તમને બિલકુલ એકદમ ઇઝી છે. આને તમે ટ્વિસ્ટ કરી શકો છો, અંદર બી તમે પેક કરી શકો છો, પોની રાખીને અહીંયા ચોટલો કરવો હોય તો બી કરી શકો છો, લો બંધ કરવો હોય તો લો બંધ કરી શકો છો. તો અત્યારે આપણે શું કરીએ છીએ? હું અત્યારે આની અંદર જ ફિક્સ કરી દઈશ. જી, એકદમ મેસી લુક છે યસ. અને પિનઅપ વ્યવસ્થિત કરવાનું છે. પિનઅપમાં બી તમે આની અંદર બસ 4-5 પિન ક્રોસ કરીને નાખશો તો છૂટશે નહીં. અચ્છા, અને બહુ જ ઓછી પિનોની અંદર ઓછી વસ્તુ તમે યુઝ એટલે ઓલું તમને ઇરિટેશન ના થાય કે બહુ જ બધી પિનો નાખી છે. અને દિયાલ આ સાથે નવરાત્રીમાં બધા ટીકો પહેરે છે, તો આમાં ટીકા સેટિંગ પણ થઈ હા, જશે. ટીકા સેટિંગ કરવું હોય એ બી થઈ શકશે. જી, પફમાં જ આગળથી ટીકો લગાવી યસ, દેવાનો. આમાં તમારે કોઈ જ જરૂર નથી કશી જ વસ્તુ તમારે ડેકોરેટ કરવાની. જી, છતાં બી જો તમારે કરવું હોય તો તમે આ વસ્તુ તમે પાર્ટીમાં બી કરી શકો છો. બર્થડે પાર્ટી છે, કોઈ મેરેજમાં રિસેપ્શન, તો તમે અહીંયા ફ્લાવર્સ લગાવી શકો છો. તો આ જ એક મસ્ત હેરસ્ટાઈલ પણ થઈ જી, શકશે. એકદમ ડેકોરેટ પણ કરી શકાય Yes, છે. અને આ ચણિયા ચોળીની અંદર ખૂબ જ સરસ લાગશે. એકદમ બ્યુટીફુલ લાગે છે. મેકઅપની સાથે હેરસ્ટાઈલ એકદમ મેચ થઈ ગઈ છે. બસ હવે ખાલી એક કમી છે કે એની અંદર ચણિયા ચોળી પર ચાંદલો બિંદી હોવી બિલકુલ, જોઈએ. તો હું તમને બિંદી આપી દઉં. હવે એવું કરે આની અંદરથી તને જે ચોઈસ લાગે કે તને ગમે છે એ આપણે બિલકુલ, તમે એમને હેરસ્ટાઈલ કરી આપી, મેકઅપ પણ કરી દીધો, ફાઇનલ ટચ હવે હું આપી. યસ. એટલે ગ્રીન કલર હું લઉં છું, એમનો કોસ્ટ્યુમ છે તે પ્રમાણે. ઓકે. અને બિંદી મેં લગાવી દીધી છે. એટલે સરસ. આપણો વ્યૂ એકદમ પૂરો થઈ ગયો છે, મેકઅપ અને હેરસ્ટાઈલ. મેકઅપ ને હેરસ્ટાઈલ તો હવે આપણે એમને દુપટ્ટો ને એ બધું પહેરાવીને ઓર્નામેન્ટ્સ પહેરાવીને બિલકુલ. એકદમ પરફેક્ટ લુક એટલે આપી દઈએ એમનો નવરાત્રીનો. final- જી, એમનો ફાઇનલ લુક તો આપણે બતાવીશું દર્શક Yes. મિત્રોને, પણ એક નાનકડા વિરામ પછી. 100%. તો ફ્રેન્ડ્સ, ડીએલએ મેકઅપ અને હેરસ્ટાઈલ તો આપણે શીખવાડી દીધા. હવે તમે ફાઇનલ લુક જોવા માટે એકદમ ઉત્સુક હશો. હા, હું તમને ફાઇનલ લુક બતાવીશ, પણ તે પહેલા લઈ લઈએ એક નાનકડો વિરામ.